નમસ્કાર દોસ્તો, આપ સૌનું આપણા ડિજિટલ પ્લેટફોર્મની અંદર હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે એક નવા ભૂગોળની શરૂઆત કરીએ છીએ. આજે જે ભૂગોળની આપણે ચર્ચાઓ કરવાની છે આમને આપણે સામાજિક ભૂગોળ કહેવાના છીએ. અને આપ સૌ જાણો છો કે ભાઈ સામાજિક ભૂગોળ જેમની અંદર આપણે વસ્તી રિલેટેડ જે કાંઈ પણ માહિતીઓ હોય એમની ચર્ચાઓ કરવાની થતી હોય, એમાં પણ આજે આપણે જે વસ્તી છે આમની વાત કરવાની છે. આ કઈ વસ્તી હશે તો ભાઈ ગુજરાત છે, એમની જે વસ્તી છે એના રિલેટેડ ચર્ચાઓ છે આ કરવાની થશે. તો શરૂઆત કરીએ. આપણો આજનો લેક્ચર છે આમની વસ્તી છે, આમાં ગુજરાતની વસ્તીની આપણે શરૂઆત કરીએ એ પહેલા થોડી ઘણી બેઝિક માહિતીઓ છે આપણે મેળવી લઈએ કે ભાઈ વસ્તી છે આમની વાત કરતા હોય તો સ્વાભાવિક વાત છે કે આપણે વસ્તી ગણતરી છે આમની પણ શું કરવાની થતી હોય તો કે ચર્ચાઓ છે આ કરવાની થતી હોય. તો પહેલા આપણે વાત કરવી છે કે વસ્તી ગણતરી એટલે શું, કોને વસ્તી ગણતરી કહેવાય, એના માટે જે વ્યાખ્યા છે આમની આપણે વાત કરીએ. તો કોઈ દેશ લઈ લો, માની લો કે આપણો જે દેશનું નામ ભારત. કોઈ દેશ છે, આ દેશના જે પ્રદેશો છે, કોઈ દેશના પ્રદેશો, એમાં વસવાટ કરતા અથવા એમાં રહેતા કોઈ ચોક્કસ વર્ગ, કોઈ ચોક્કસ જાતિ અથવા કોઈ ચોક્કસ ધર્મની જે વસ્તી છે, દેશની અંદર વસવાટ કરતી ચોક્કસ વર્ગ, ધર્મ કે જાતિ ની જે વસ્તી છે આ વસ્તીના કેવા તો કે ભાઈ આર્થિક, કેવા તો કે ભાઈ સામાજિક. આવી વસ્તીના આર્થિક અને સામાજિક જે ડેટા છે આ ડેટાને આપણે શું કરવાના છીએ તો કે ભાઈ એકત્રિત કરવાના છે. ડેટાને આપણે શું કરવાના છે તો કે વિશ્લેષણ કરવાના છે. આ ડેટાનું આપણે શું કરવાના છે, સંકલન કરવાના છે. તો આવી જે વસ્તી છે એના આર્થિક અને સામાજિક ડેટા છે આમનું એકત્રીકરણ, આમનું વિશ્લેષણ અને એમનું સંકલન કરવું, જેને દેશની શું કહેવાય છે તો કે વસ્તી ગણતરી કહેવાય. આ એમની વ્યાખ્યા વસ્તી ગણતરી. હવે ભારત માટે જો વસ્તી ગણતરીની વાત કરીએ તો ભારત માટે 3 મુદ્દાઓ તમારે યાદ રાખવાના. એમાં 3 સાલ, એમાં એક સાલ છે 1853. 1853 તમે યાદ રાખશો. એક સાલ તમારે યાદ રાખવાની 1872. 1872. અને એક સાલ તમારે જે યાદ રાખવાની છે એ કઈ હશે તો કે 1881. 3 સાલ. એમાં એક પછી એક સાલની ચર્ચા કરીએ. જો પેલા 1853 ની વાત કરીએ. 1853 નો સમયગાળો આપણે સૌ જાણીએ છીએ. 1853 ના સમયગાળા દરમિયાન ભારત છે એ અંગ્રેજો છે એના આધિપત્ય હેઠળ આવતું હતું. એટલે આપણે અંગ્રેજોના ગુલામ હતા. અંગ્રેજોના ગુલામ હતા અને અંગ્રેજોએ ભારતમાં એ સમયગાળા દરમિયાન સૌપ્રથમ વસ્તી ગણતરી કરી હતી. આ વસ્તી ગણતરી સંપૂર્ણ ભારતની વસ્તી ગણતરી નહોતી ભાઈ. આ વસ્તી ગણતરી ભારતના અમુક પ્રાંતો સીમિત હતી. કયા પ્રાંતો તો કે ભાઈ ભારત છે આમના જે ઉત્તર પશ્ચિમ બાજુના જે પ્રાંતો છે એમના પૂરતી આ વસ્તી ગણતરી છે સીમિત હતી. તો ભારતમાં પ્રથમ વખત 1853 ક્યારે 1853 ભારતના જે ઉત્તર પશ્ચિમ બાજુના જે પ્રાંતો છે આની અંદર શું કરવામાં આવ્યું તો કે વસ્તી ગણતરી છે એ કરવામાં આવી હતી. હવે બીજી સાલ આપણે જોઈ હતી 1872. હવે ભારતમાં અમુક પ્રાંતો પૂરતી તો વસ્તી ગણતરી થઈ, આપણે માન્યું ચાલો, પણ સંપૂર્ણ ભારતની વસ્તી ગણતરી ક્યારે થઈ તો સંપૂર્ણપણે ભારતની વસ્તી ગણતરી એ પણ કેવી તો કે આધુનિક ઢબ સાથેની વસ્તી ગણતરી. એ વસ્તી ગણતરી કયા સમયગાળા દરમિયાન થાય 1872 નો જે સમયગાળો છે એ સમયગાળા દરમિયાન થાય. એટલે જો કયો સમયગાળો હતો તો કે બ્રિટિશ સમયગાળો હતો. આ બ્રિટિશ સમયગાળા દરમિયાન ભારતમાં પ્રથમ વખત કેવી તો કે ભાઈ ભારતમાં પ્રથમ વખત આધુનિક સિસ્ટમની જે વસ્તી ગણતરી છે એ કરવામાં આવી. અને આ વસ્તી ગણતરી કોના દ્વારા કરવામાં આવી હતી તો અંગ્રેજ અધિકારી હતા જેમનું નામ હતું લોર્ડ મિયો. આ લોર્ડ મિયો દ્વારા 1872 આ વસ્તી ગણતરી કરવામાં આવી. તો કેવી તો કે ભાઈ આધુનિક ઢબથી. પરંતુ જો ભાઈ
ત્રીજી સાલ છે એમની વાત કરીએ તો એ સાલ દરમિયાન શું કરવામાં આવ્યું હતું તો કે ભારતમાં દશકીય વસ્તી ગણતરીની શરૂઆત. કેવી વસ્તી ગણતરી? દશકીય વસ્તી ગણતરીની શરૂઆત કરવામાં આવી ત્યાંથી. કેવી વસ્તી ગણતરી? નિયમિત રીતે વસ્તી ગણતરીની શરૂઆત કરવામાં આવી. કેવી વસ્તી ગણતરી? તો કે ભાઈ સત્તાવાર વસ્તી ગણતરીની શરૂઆત કરવામાં આવી. કયા વ્યક્તિ? તો કે અંગ્રેજ અધિકારી હતા લોર્ડ રિપન, એણે કરી. કઈ સાલમાં? તો 1881 ની સાલમાં કરી. જો અહીંયા બ્રિટિશ ભારત, કેવું ભારત? બ્રિટિશ, એટલે કે બ્રિટિશ સમયગાળા દરમિયાનનું ભારત. એમાં શું? તો કે ભાઈ પ્રથમ વાર કેવી? તો કે સત્તાવાર રીતે. પ્રથમ વાર કેવી? તો કે ભાઈ સત્તાવાર રીતે, અથવા કેવી? તો કે ભાઈ નિયમિત રીતે. નિયમિત એટલે એવું કહું કે દશકીય વસ્તી ગણતરી. આવી વસ્તી ગણતરી છે અમને શું કરવામાં આવી? તો કે શરૂઆત કરવામાં આવી. અંગ્રેજ અધિકારી કોણ હતા? લોર્ડ રિપન હતા. અને સાલ કઈ? 1881. કઈ સાલ? 1881. તો આવી વાત થઈ ભારત માટેની જે વસ્તી છે એની. જો આગળ ચર્ચાઓ કરીએ કે ભાઈ ભારતમાં જે દશકીય વસ્તી ગણતરી થાય છે, આ વસ્તી ગણતરીનું સંચાલન કોણ કરે છે? તો કે ભાઈ જે દશકીય વસ્તી ગણતરી થાય છે આનું સંચાલન કોણ કરવાનું છે? ગૃહ મંત્રાલય. દશકીય વસ્તી ગણતરીની શરૂઆત ક્યારથી થઈ? દશકીય વસ્તી ગણતરીની શરૂઆત 1881 થી થઈ. 1881 થી દશકીય વસ્તી ગણતરીની શરૂઆત થવાની છે. પછી દર 10 વર્ષે 81 થી 91, 91 થી તમે ક્યાં જવાના છે? તો કે ભાઈ 1900, પછી 1901 છે, 1901 થી 11, 11 થી 21, 21 થી ક્યાં જશો? તો કે 31. એમ કરતા કરતા ક્યાં આવી ગયા? તો કે 2001 માં આવી ગયા. ત્યાંથી ક્યાં આવી ગયા? 2011. જે છેલ્લી વસ્તી ગણતરી થઈ એ વસ્તી ગણતરી ક્યારે થઈ? 2011 માં થઈ. 2021 માં ભાઈ વસ્તી ગણતરી થવાની હતી, પરંતુ 2021 માં શું? તો કે આપણે એક વૈશ્વિક મહામારી નડી ગઈ હતી, અને આ વૈશ્વિક મહામારી કઈ હતી? તો કે કોરોના. જે કોરોનાના પરિણામે 2021 માં આ વસ્તી ગણતરી શક્ય બની નહીં. એટલે હવે આગામી સમયગાળા દરમિયાન શું કરવામાં આવશે? તો કે આ વસ્તી ગણતરી છે એ કરવામાં આવશે. પણ જો વસ્તી ગણતરીની વાત કરીએ, આમાં દશકીય વસ્તી ગણતરી, તો આમનું સંચાલન કોના દ્વારા કરવામાં આવે છે? ગૃહ મંત્રાલય દ્વારા કરવામાં આવે છે. વસ્તી ગણતરી દરમિયાન જે નિયમો છે આ નિયમોને આધીન કરવામાં આવતી હોય, અને એ નિયમો છે કયા નિયમો છે આના અંતર્ગત આ વસ્તી ગણતરી થતી હોય? તો વસ્તી ગણતરીનું કાર્ય છે, આ વસ્તી ગણતરીનું કાર્ય જનગણના અધિનિયમ, જનગણના અધિનિયમ 1948. આ 48 ના જે નિયમો છે એમના જે સૂચનો છે, આ સૂચનો મુજબ શું કરવામાં આવશે? તો કે વસ્તી ગણતરી કરવામાં આવશે. તો વસ્તી ગણતરીનું કાર્ય છે એ કોને આધીન થાય છે? તો કે જનગણના અધિનિયમ 1948 છે, એમના જે સૂચનો છે એમને આધીન છે આ કરવામાં આવે છે. જો વસ્તી ગણતરીની વાત કરવામાં આવે તો વસ્તી ગણતરી કઈ યાદીનો વિષય છે? સંઘ યાદીનો વિષય છે, કે પછી રાજ્ય યાદીનો વિષય છે, કે પછી સંવર્તી યાદી છે, એમનો વિષય છે. જો એની વાત કરવામાં આવે તો બંધારણમાં એમની જોગવાઈ કરવામાં આવી છે. બંધારણનો અનુચ્છેદ કેટલામો છે? 246. આ 246 અનુચ્છેદ અંતર્ગત વસ્તી ગણતરી છે એ કઈ યાદીનો વિષય રહેવાનો છે? તો કે ભાઈ સંઘ યાદી છે આમનો વિષય છે આ રહેવાનો છે. જો આગળ ચર્ચાઓ કરીએ તો 2011 ની વસ્તી ગણતરી છે આમની થોડીક વાત કરીએ, અને આ જે કાંઈ પણ ચર્ચાઓ આપણે વસ્તી રિલેટેડ કરવાના છે એ સંપૂર્ણ ચર્ચાઓ કોને આધીન રહેવાની છે? 2011 ની વસ્તી ગણતરીને આધીન રહેવાની છે. કારણ કે લાસ્ટમાં જે વસ્તી ગણતરી થઈ કઈ થઈ? તો કે 2011 ની વસ્તી ગણતરી થઈ. જો આવનારા સમયમાં જો વસ્તી ગણતરી થશે તો પછી આ બધા ડેટાઓ છે આ શું થશે? તો કે ફેરફાર છે આ પામશે. પણ અત્યારે જે ચર્ચાઓ કરવાની છે 2011 ની વસ્તી ગણતરીની કરવાની છે. જો વાત 2011 ની વસ્તી ગણતરીની કરીએ અને એમનું જે આદર્શ વાક્ય છે આમની વાત કરીએ કે ભાઈ આદર્શ વાક્ય શું છે? તો કે ભાઈ આપણી વસ્તી અને આપણું શું છે? તો કે ભવિષ્ય છે. તો 2011 ની વસ્તી ગણતરીનું આદર્શ વાક્ય શું હતું? આપણી વસ્તી આપણું ભવિષ્ય. જો વાત કરીએ 2011 ની વસ્તી ગણતરીનું જે મેસ્કોડ છે આમની, તો મેસ્કોડ શું હતું? તો ભાઈ પ્રગણિક શિક્ષિકા છે આમનું મેસ્કોડ છે આ રહેવાનું હતું. જો વાત કરીએ જે 2011 ની વસ્તી ગણતરી છે આમના જે કમિશનર છે એમની
કે ભાઈ કોના અંતર્ગત આ વસ્તી ગણતરી છે કરવામાં આવી હતી? તો કમિશનર કોણ હતા? તો કે શ્રી ચંદ્રમૌલી છે સમયગાળા દરમિયાન કમિશનર હતા. અને જો વાત કરીએ વસ્તી ગણતરી છે આમની, તો ભારત જ્યારથી શું થયું તો કે આઝાદ થયું, ભારત આઝાદ થયું ત્યારબાદ વસ્તીની વાત કરીએ તો ત્યારબાદ વસ્તી ગણતરી કેટલી વખત થઈ છે? તો કે 7 વખત થઈ. આઝાદી પછી કેટલી વખત? 7 વખત. અને અત્યાર સુધીની જો વસ્તી ગણતરીની વાત કરવામાં આવે તો અત્યાર સુધી કેટલી વખત? તો કે 15 વખત વસ્તી ગણતરી થઈ. આઝાદી પછી કેટલી વખત? તો કે 7 વખત. 1947 આપણો દેશ આઝાદ થયો ત્યારબાદ જો વસ્તી ગણતરીની વાત કરવામાં આવે તો 7 વખત. અને અત્યાર સુધીની જો વસ્તી ગણતરીની વાત કરવામાં આવે તો કેટલી વખત વસ્તી ગણતરી કરવામાં આવી? તો કે ભાઈ 15 વખત આ વસ્તી ગણતરી કરવામાં આવી. જો આગળ વાત કરીએ ગુજરાતની વસ્તી રિલેટેડ થોડી ઘણી ચર્ચાઓ કરીએ કે ભાઈ હાલના સમયગાળા દરમિયાન 2011 ની વસ્તી ગણતરી છે આમને અનુસંધાને ગુજરાતમાં કુલ કેટલી વસ્તી છે આ રહેવાની છે? જો વસ્તીની વાત કરવામાં આવે તો ગુજરાતમાં હાલમાં કુલ કેટલી વસ્તી છે? તો કે ભાઈ 6 કરોડ. કેટલી? 6 કરોડ 3,83,628 વસ્તી 2011 ના આંકડા મુજબ રહેવાની છે. આ જે આંકડાઓ છે તદ્દન કહેવાતું કે ઓફિશિયલ ઓથેન્ટિક 2011 ની વસ્તી ગણતરીના આંકડા રહેવાના છે. તો 6 કરોડ સમથિંગ આપણી વસ્તી છે રહેવાની છે. એમાં સ્ત્રીઓનું પ્રમાણ કેટલું છે? તો કે ભાઈ 2,89,01,346 જેટલી શું છે તો કે સ્ત્રીઓ છે. એટલે 6 કરોડમાંથી 2,89,00,000 જેટલી શું છે? સ્ત્રીઓ છે. અને જો પુરુષોની વાત કરવામાં આવે તો પુરુષોની સંખ્યા કેટલી છે? તો પુરુષો 3,14,82,582 જેટલી સંખ્યા છે કોની રહેવાની છે? પુરુષોની. એટલે એવું જોવા જઈએ તો એવરેજ આપણે કાઢીએ તો કુલ વસ્તી 6 કરોડ જેટલી છે. એમાંથી 2,89,00,000 જેટલી શું છે? મહિલાઓ છે. અને 3,14,00,000 જેટલા કોણ છે? તો કે ભાઈ પુરુષો છે આ રહેવાના છે. જો ગુજરાતની વસ્તીનો જે વૃદ્ધિ દર છે આમની વાત કરીએ કે ભાઈ વૃદ્ધિ દર કેટલો છે? તો 2011 ની જે વસ્તી ગણતરી છે આમની વાત કરવામાં આવે તો 2011 ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતનો વસ્તી વૃદ્ધિ દર 7.79% છે. 2011 ની વસ્તી ગણતરી અનુસંધાને ગુજરાતનો વસ્તી વૃદ્ધિ દર કેટલો છે? 7.79%. અને આ જે વસ્તી વૃદ્ધિ દર છે ભાઈ એ ભારતના વસ્તી વૃદ્ધિ દર કરતા પણ કેવો છે? વધારે છે. અને 2011 મુજબ જોવા જઈએ તો ભારતનો વસ્તી વૃદ્ધિ દર કેટલો? તો કે 5.75% જેટલો છે. ભારતનો વસ્તી વૃદ્ધિ દર 5.75, ગુજરાતનો 7.79. વાત કરીએ વસ્તી ગીચતા છે આમની કે ભાઈ ગુજરાતની વસ્તી ગીચતા કેટલી છે? તો ગુજરાતની 2011 ની વસ્તી ગણતરી અનુસંધાને જોવા જઈએ તો કેટલી? 308. આ 308 વસ્તી ગીચતા રહેવાની છે. ભાઈ વસ્તી ગીચતા એટલે શું? કોને વસ્તી ગીચતા કહેવાય? તો કોને? તો કે ભાઈ પ્રતિ ચોરસ કિલોમીટર. પ્રતિ શું હશે? તો કે ભાઈ ચોરસ કિમી. પ્રતિ ચોરસ કિમી. આ પ્રતિ ચોરસ કિમીનો વિસ્તાર, આ વિસ્તારમાં વસવાટ કરતા વ્યક્તિઓની સંખ્યા, આમની સંખ્યા, જેને આપણે શું કહીએ? વસ્તી ગીચતા. પ્રતિ ચોરસ કિલોમીટરમાં વસવાટ કરતા વ્યક્તિઓની સંખ્યા, જેને આપણે શું કહીએ છીએ? તો કે વસ્તી ગીચતા. એમાં ગુજરાતની સરેરાશ વસ્તી ગીચતા 308 છે. એટલે ગુજરાત, આખા ગુજરાતની વસ્તીની વાત કરીએ તો 1 કિલોમીટર ચોરસ વિસ્તારમાં કેટલા લોકો વસવાટ કરે? 308 લોકો વસવાટ કરે. અને જે
ભારતની વસ્તી ગીચતા કરતા શું છે ઓછી છે 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતની વસ્તી ગીચતા કેટલી છે 382 છે એટલે પ્રતિ ચોરસ કિમીમાં કેટલા લોકો વસવાટ કરે છે તો કે 382 લોકો ભારતમાં વસવાટ કરે છે જાતિ પ્રમાણ લિંગ પ્રમાણ જાતિ પ્રમાણની વાત કરવામાં આવે જાતિ પ્રમાણ એટલે શું તો કે ભાઈ જેટલી વસ્તી છે એમાં 1000 પુરુષો કેટલા 1000 પુરુષો છે 1000 પુરુષ 1000 પુરુષે સ્ત્રીનું પ્રમાણ કેટલું સ્ત્રીનું પ્રમાણ કે 1000 પુરુષ છે તો 1000 પુરુષે સ્ત્રી કેટલી તો જો અહીંયા જાતિ પ્રમાણ 1000 પુરુષે 918 સ્ત્રી એટલે ગુજરાતનું જાતિ પ્રમાણ 918 છે જો ભારતના જાતિ પ્રમાણની વાત કરીએ તો ગુજરાતના જાતિ પ્રમાણ કરતા ભારતનું જાતિ પ્રમાણ કેવું છે વધારે છે અને કેટલું છે 940 જો આગળ વાત કરીએ આપણે આગળ સાક્ષરતા દર જો સાક્ષરતા દરની વાત કરીએ કે ભાઈ કેટલા લોકો છે શિક્ષિત છે સાક્ષરતા દર ગુજરાતનો કેટલો છે 79.31% ગુજરાતનો સાક્ષરતા દર 79.31 અને ભારતનો સાક્ષરતા દર કેટલો છે 74.04% જે ભારતના સાક્ષરતા દર કરતા ગુજરાતનો સાક્ષરતા દર કેવો છે વધારે અને કદાચ જો 2011 પછી વસ્તી ગણતરી થાય એટલે કે 2011 પછી 21માં ન થઈ હવે આવનારા સમયગાળા દરમિયાન જો વસ્તી ગણતરી થશે તો હું તો એવું માનું છું કે આ સાક્ષરતા દર છે આમાં શું આવવાનો છે તો કોઈ વધારો આવવાનો છે આ સાક્ષરતામાં આપણે આગળ જતા જોવાના છે કે પુરુષ સાક્ષરતા દર કેટલો છે સ્ત્રી સાક્ષરતા દર કેટલો છે 2011ની વસ્તી ગણતરીમાં એવું જોવા મળ્યું હતું કે પુરુષ સાક્ષરતા દર વધારે સ્ત્રી સાક્ષરતા દર કેવો ઓછો પણ હું એવું માનું છું કે આવનારા સમયગાળા દરમિયાન શું થશે તો કે સ્ત્રી સાક્ષરતા દર છે એ પણ વધવાનો છે આપણી જે સરકાર છે એમની એક નીતિ કે ભાઈ જે મહિલાઓ છે એના માટે ઘણા બધા સ્લોગનો પણ આપવામાં આવે છે કે બેટી બચાવો બેટી પઢાઓ અને આ જે સ્લોગન છે એ હું જ્યાં સુધી માનું છું ત્યાં સુધી આ સ્લોગન સફળ નીવડ્યું છે એટલે આવનારા સમયગાળામાં સ્ત્રીઓની સાક્ષરતામાં શું થશે તો કે વધારો થશે આપણે અત્યારે બધા સેક્ટર જોઈ લઈએ ગવર્મેન્ટ સેક્ટર હોય પ્રાઇવેટ સેક્ટર હોય કે ડિફેન્સના કોઈ સેક્ટર હોય ત્યાં પણ મહિલાઓ છે આ કાર્ય કરે છે એટલે ક્યાંક ને ક્યાંક મહિલાઓની સાક્ષરતામાં શું આવશે તો કે ઉછાળો આવશે અને ઓલ ઓવર પુરુષો અથવા મહિલાઓ અથવા ભારતની સાક્ષરતા દર લઈ લો કે ગુજરાતની સાક્ષરતા દર લઈ લો એમની અંદર પણ શું આવવાનો છે તો કે ઉછાળો આવવાનો છે જે આવનારા સમયમાં આપણે જોવા મળશે તો આ સાક્ષરતા દર છે એમની આપણે શું કરી તો કે વાત કરી જો વાત કરીએ ભારતની તો ભારતમાં જે 100 ભારતીયો છે 100 ભારતીયોની વાત કરીએ તો એમાં ગુજરાતીઓની સંખ્યા કેટલી તો કે 5 100 ભારતીયોમાંથી 5 જેટલા તમને કોણ જોવા મળી જશે ગુજરાતીઓ જોવા મળી જશે જો વાત કરીએ 2011 છે 2011ની વસ્તીની 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતનું સ્થાન વસ્તીમાં કેટલામું છે તો 2011 મુજબ કેટલામું તો કે ભાઈ 10મું અહીંયા મારે તમારી સાથે ઘણી બધી ચર્ચાઓ છે કરવાની છે જો ચર્ચાઓની વાત કરીએ તો જો 2011 મુજબની વાત કરવી છે 2011 મુજબની થોડીક ચર્ચાઓ કરવી છે અને થોડીક ચર્ચાઓ છે હાલની કરવાની છે કે ભાઈ હાલમાં એ સ્થાન કેટલામું હશે 2011 મુજબ સ્થાન કેટલામું હશે થોડીક ચર્ચાઓ છે હું શેની કરીશ તો કે વસ્તી છે વસ્તીના આધારે પણ કરીશ અને થોડી ઘણી ચર્ચાઓ છે આપણે શેના આધારે કરીશું તો કે વિસ્તાર છે વિસ્તારના આધારે પણ કરવાની છે તો વિસ્તારમાંય વાત કરવી છે વસ્તીમાંય વાત કરવી છે પેલા વિસ્તારની વાત કે ભારત છે એમની અંદર ગુજરાતનું વિસ્તારની દ્રષ્ટિએ સ્થાન જો 2011 મુજબ જોવા જાવ તો કેટલામું હતું 7મું 2011 મુજબ કેટલામું 7મું પણ જો હાલની પરિસ્થિતિએ જોવા જઈએ તો હાલની પરિસ્થિતિમાં આ સ્થાન કેટલામું છે તો કે હાલમાં 5મું છે 2011 મુજબ ભારતના જે રાજ્યો છે આમાં ગુજરાતનું વિસ્તારમાં સ્થાન કેટલામું 7મું પણ હાલમાં કેટલામું છે 5મું એનો મતલબ એવો છે બે રાજ્યો હટી ગયા હશે બે રાજ્યો કયા જો બંને રાજ્યોની વાત કરું જે રાજ્ય અહીંથી નીકળે તે તો એક રાજ્ય પહેલું રાજ્ય નીકળવાનું છે 2014ની સાલમાં
અને જો એ રાજ્યની વાત કરવામાં આવે તો રાજ્યનું નામ શું છે તો કે ભાઈ આંધ્રપ્રદેશ છે. આંધ્રપ્રદેશ રાજ્ય અહીંથી નીકળી ગયું. શા માટે આંધ્રપ્રદેશ નીકળી ગયું? કારણ કે આપણે સૌ જાણીએ છીએ 2014માં ભારતમાં એક નવા રાજ્યની રચના કરવામાં આવી હતી. જે રાજ્યનું નામ શું હતું? તેલંગાણા રાજ્ય. અને આ તેલંગાણા રાજ્ય કયા રાજ્યોમાંથી બનાવવામાં આવ્યું હતું તો કે આંધ્રપ્રદેશ રાજ્ય છે આમાંથી બનાવવામાં આવ્યું હતું. તો આંધ્રપ્રદેશનો વિસ્તાર છે શું થયો તો કે ઘટી ગયો. એટલા માટે આંધ્રપ્રદેશ કેવું થઈ ગયું તો કે પાછળ ખસી ગયું. બીજા રાજ્યની વાત કરો. બીજા રાજ્યની વાત કરવામાં આવે તો 2019માં એક રાજ્ય હટી ગયું. જે રાજ્યનું નામ હતું જમ્મુ કાશ્મીર. આપણે સૌ જાણીએ છીએ કે 2019ની અંદર આપણી કેન્દ્ર સરકાર દ્વારા ભારતના એક રાજ્યનો દરજ્જો સમાપ્ત કરી દેવામાં આવ્યો હતો. અને જે રાજ્યનું નામ શું હતું? જમ્મુ કાશ્મીર. રાજ્યનો દરજ્જો સમાપ્ત કરી અને 2 નવા કેન્દ્ર શાસિત પ્રદેશ છે બનાવી દેવામાં આવ્યા હતા. તો જેના પરિણામે આ રાજ્ય ન રહ્યું એટલે ગુજરાત છે એ એક ક્રમ આગળ આવ્યું. અને જેના પરિણામે 2 રાજ્યો વચ્ચેથી ખસી જાય. જેના પરિણામે ગુજરાતનું સ્થાન હાલમાં કેટલામું થઈ જાય છે? 5મું. 2011ના આધારે કેટલામું હતું? 7મું. અને હાલમાં 5મું. જો ગુજરાતના વિસ્તારની વાત કરું તો આપણે સૌ જાણીએ છીએ 1,96,024 ચોરસ કિલોમીટર જેટલો શું છે તો કે ગુજરાતનો વિસ્તાર છે. અને આ ગુજરાતનો વિસ્તાર ભારતના કુલ વિસ્તારનો કેટલા ટકા વિસ્તાર છે? ટકાવારીની વાત કરું, પરીક્ષામાં ટકાવારી આમની પૂછાઈ શકે છે કે ભારતના કુલ વિસ્તારનો કેટલા ટકા વિસ્તાર ગુજરાત ધરાવે છે? તો 5.96%. કેટલા ટકા? 5.96% જેટલો વિસ્તાર ગુજરાત ધરાવશે. તો ગુજરાત 5.96% ભારતના કુલ વિસ્તાર. જો ભારતની વાત કરું, જો ભારતની વાત કરવામાં આવે તો ભારત છે એ વિશ્વના, ભારત કોના તો કે વિશ્વના જે કુલ વિસ્તાર છે આ કુલ વિસ્તારનો કેટલા ટકા વિસ્તાર ધરાવશે? વિશ્વના કુલ વિસ્તારનો કેટલા ટકા વિસ્તાર છે એ ગુજરાત છે એ ધરાવવાનું છે. સોરી, ભારત છે એ ધરાવવાનું છે. તો કેટલા ટકા તો કે ભાઈ અહીંયા ટકાવારીમાં વાત કરવામાં આવે તો 2.42% જેટલો વિસ્તાર કોણ ધરાવશે તો કે ભારત ધરાવશે. આ વિશ્વનો કુલ વિસ્તાર એનો ફક્ત 2.42% વિસ્તાર ભારત આગળ છે. જ્યાં વાત કરું વસ્તીની કે ભારત વિશ્વની જે કુલ વસ્તી છે, વિશ્વની શું તો કે કુલ વસ્તી, આ કુલ વસ્તીના કેટલા ટકા વસ્તી ધરાવે તો 17.22% વસ્તી ધરાવે. આટલી વસ્તી. આ જ આપણા માટે શું છે તો કે એક મોટો ગંભીર મુદ્દો અને ગંભીર એક પ્રશ્ન છે કે વિસ્તાર આપણો નાનો છે પણ વસ્તી ખૂબ જ વધારે. વિશ્વની કુલ વસ્તીના 17.22% વસ્તી. વિશ્વમાં જો વાત કરીએ તો વિશ્વમાં ભારત વિસ્તારની દ્રષ્ટિએ વિસ્તારમાં ભારતનું સ્થાન કેટલામું છે? વિસ્તારમાં ભારતનું સ્થાન કેટલામું છે તો એ સ્થાન છે 7મું વિસ્તાર. અને જો વસ્તીની વાત કરું કેમાં વસ્તીમાં સ્થાન કેટલામું છે? વસ્તીમાં કેની વાત કરવામાં આવે? વસ્તીની વાત કરવામાં આવે તો એમાં સ્થાન કેટલામું છે તો વસ્તીમાં જો 2011 મુજબ જોવા જાવ તો બીજું, 2011 મુજબ. પણ હાલની કન્ડિશનમાં જોવા જાવ તો પહેલું થઈ જવાનું છે. તમે સૌ જાણતા હશો કે થોડા સમય પહેલા એકાદ રિપોર્ટ વસ્તી રિલેટેડ આવ્યો હતો અને એમાં એવું જાણવા મળ્યું કે વિશ્વની સૌથી વધુ વસ્તી છે ક્યાં છે? ભારતમાં. પ્રથમ નંબરે ભારત આવી ગયું. તો કે આપણે સત્તાવાર રીતે જાહેરાત વસ્તી ગણતરી થશે પછી કરવાના છીએ કે ભાઈ પ્રથમ નંબરે આપણે છીએ. ચીનની વસ્તી ઘટી ગઈ છે આપણા કરતા. આ જે વસ્તી છે એ આપણા માટે એક મોટો પડકાર છે. અને સરકાર છે વધતી વસ્તી છે અને કંટ્રોલ કરવા માટે ઘણી બધી યોજનાઓ છે બહાર પાડતી હોય છે.
અને ઘણા બધા પ્રકારના સ્લોગન પણ બહાર પાડતી હોય છે. અને વિશ્વના અમુક દેશો છે આને ઘણી બધી પોલિસી બહાર પાડેલી છે, જેમાં વન ચાઇલ્ડ પોલિસી, વધતી વસ્તીને કંટ્રોલ કરવા માટે વન ચાઇલ્ડ પોલિસી લાગુ પાડવામાં આવી કે ભાઈ તમારે સંતાન સ્વરૂપે ફક્ત એક જ બાળક હોવું જોઈએ, એકથી વધારે ના હોવું જોઈએ. વસ્તી થોડી કંટ્રોલમાં આવી એટલે 2 ચાઇલ્ડ પોલિસી, તમારા સંતાન સ્વરૂપે 2 બાળક, એથી વધારે નહીં. અત્યારે અમુક દેશોમાં 3 ચાઇલ્ડ પોલિસી છે, 3 થી વધારે બાળકો તમારે ના હોવા જોઈએ. એમ ભારત સરકાર પણ અલગ અલગ યોજનાઓ લાવતી હોય. તો વસ્તીને ઘટાડવાનો પ્રયત્ન કરવામાં આવે. અને આ વધતી વસ્તી જે માનવ જીવન ઉપર પણ અસર કરે છે. કદાચ તમને ભૂગોળમાં પ્રશ્ન પણ પૂછે, જીપીએસસી ની તમે મેન્સ દેવા જતા હોય તો તમને કદાચ એવો પ્રશ્ન જોવા મળે કે વધતી વસ્તી છે આની માનવ જીવન ઉપર અસર જણાવો. વધતી વસ્તીની માનવ જીવન ઉપર થતી અસર જણાવો ભાઈ. તો ઘણી બધી અસર થાય, જેમાંની એક અસરનો આપણે ભોગ બની રહ્યા છે, જેમ કે બેરોજગારી છે આ વધતી વસ્તીનું એક દેણ છે. પછી આપણે જોઈએ કે ભાઈ જંગલો કપાઈ રહ્યા છે. પછી આપણે એવું જોતા હોય કે આબોહવામાં પરિવર્તન આવે છે, વાતાવરણ પલટો થાય છે, વગર મોસમે વરસાદ પડી આવે છે. ચોમાસું હોય નહીં વરસાદ આવી જાય, ઉનાળામાં વરસાદ આવી જાય, શિયાળામાં વરસાદ આવી જાય. આવી ઘણી બધી ઘટનાઓ થાય છે અને એ બધી માનવ જીવન ઉપર અસર થાય છે. અને એને જવાબદાર ક્યાંક ને ક્યાંક આપણે છીએ, જેમાં પ્રદૂષણ પણ સમાવિષ્ટ થાય છે કે ભાઈ પહેલાના સમયગાળા દરમિયાન એટલું પ્રદૂષણ ન થતું, શુદ્ધ હવા જોવા મળતી. અત્યારે તો હવા પણ શુદ્ધ નથી રહી. વાહન વ્યવહાર છે એમના પરિણામે મોટા પ્રમાણમાં પ્રદૂષણ થાય ભાઈ. આવું ઘણું બધું છે અને આ માનવ જીવન ઉપર એમની વિવિધ અસર છે. આ વસ્તીની અસરો તમને ક્યાંક ને ક્યાંક જોવા મળી જશે. અહીંયા આવી જાઓ, જો આ વિસ્તારની વાત. હવે જો ગુજરાતની વાત કરીએ છીએ આપણે. આ જે ચર્ચાઓ છે કોની કરીએ છીએ? ગુજરાત છે આમની ચર્ચાઓ કરીએ છીએ. ત્યાં આપણે શેની ચર્ચાઓ કરતા હતા? ભારતની. અહીંયા આપણે ગુજરાતની ચર્ચાઓ કરીએ છીએ. હવે જો અહીંયા આપણે બંનેના સ્થાન જોઈએ, વિસ્તાર અને વસ્તીમાં ભારતના, અહીંયા ગુજરાતના જોઈએ છે કે ભાઈ જે વસ્તી છે એમાં 2011 મુજબ કેટલામું સ્થાન છે? ગુજરાતનું 10મું. પણ ખરેખર હાલની પરિસ્થિતિએ જોવા જાવ તો કેટલામું છે? તો કે હાલની પરિસ્થિતિએ 9મું સ્થાન છે. કેટલામું સ્થાન જોવા મળશે? 9. હાલની પરિસ્થિતિએ જોવા જાવ તો કેટલામું સ્થાન છે? 9. હવે જો તો આવું કેમ થયું ભાઈ? આવું થશે કેમ? શું કામ 9મું સ્થાન? તો અહીંયા તમને શું જોવા મળશે? તો કે ભાઈ અહીંયા એક રાજ્ય છે આ વચ્ચેથી નીકળતું જોવા મળશે. આ રાજ્ય કઈ સાલમાં નીકળતું જોવા મળે છે? તો કે ભાઈ 2014માં નીકળતું જોવા મળે છે. અને આ જે રાજ્ય છે આમને આપણે શું કહેવાના છે? તો કે આ રાજ્યને આપણે કહેવાના છે આંધ્રપ્રદેશ. વચ્ચેથી નીકળી જાય છે આંધ્રપ્રદેશ રાજ્ય. અહીંયા આંધ્રપ્રદેશ નીકળી જવાનું છે વચ્ચેથી. તો આવું થવાનું છે. આંધ્રપ્રદેશ નીકળી ગયું, આના પરિણામે ગુજરાત એક સ્ટેપ આગળ આવી ગયું. કારણ કે આંધ્રપ્રદેશમાંથી તેલંગાણા રાજ્ય બન્યું તો વસ્તી ત્યાં આંધ્રપ્રદેશની ઘટી ગઈ એટલે એક સ્ટેપ પાછળ ગયું અને આપણે આગળ આવી ગયા એક સ્ટેપ. રેડી? તો આ વાત થઈ વસ્તી છે. 2011ની વસ્તી ગાન છે એમની વાત થઈ. હવે અહીંથી આગળ જોઈએ, આગળ વાત કરીએ તો ગુજરાત છે. ગુજરાતમાં જો કોઈ પ્રજાની વાત કરવામાં આવે કે ગુજરાતમાં પહેલી વખત આવનારી જે પ્રજા છે, બહારથી આવેલી પ્રજાની વાત કરીએ તો કઈ હતી? તો કે આર્યો ગુજરાતમાં સૌપ્રથમ આવનારી શું હતી? તો કે પ્રજા હતી. અને જો એક શું છે તો કે એક આખો એક શું છે સર્વે છે અને સર્વે આધારિત થોડી ઘણી ચર્ચાઓ કરવા જઈએ તો શું થયું? તો કે 1980માં એન્થ્રોપોલોજી છે, એન્થ્રોપોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા. શું? તો કે 1980 એન્થ્રોપોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા, આના દ્વારા શું કરવામાં આવ્યું હતું? તો કે એક ગ્રંથમાળા પ્રકાશિત કરવામાં આવી હતી, પીપલ ઓફ ઇન્ડિયા નામની ગ્રંથમાળા. તો આ ગ્રંથમાળા અનુસાર ગુજરાતની કેટલી? તો કે 70% કરતા વધારે વસ્તી કેવી છે? સ્થળાંતરિત વસ્તી છે.
તો આ કોણે કીધું હતું? પીપલ ઓફ ઇન્ડિયા નામની ગ્રંથમાળા છે એના અંતર્ગત 1980 માં આવું કહેવામાં આવ્યું હતું કે 70% કરતા વધારે પબ્લિક કેવી છે? સ્થળાંતરિત પબ્લિક છે. જો વાત કરીએ ગુજરાતની વસ્તી ગીચતાના આધારે ભારતમાં ક્રમ કેટલો? વસ્તી ગીચતા છે એના આધારે ભારતમાં ગુજરાતનો ક્રમ કેટલામો છે? 21મો ક્રમ છે. ભારતમાં 21મા ક્રમે વસ્તી ગીચતાના આધારે આવવાની છે. જો વાત કરીએ 1961 થી 2011 સુધીની એટલે 50 વર્ષની વાત કરીએ તો છેલ્લા 50 વર્ષના સમયગાળા દરમિયાન ગુજરાતમાં કેટલી? તો કે 50.6% જેટલી વસ્તીમાં શું જોવા મળ્યો? વધારો. તો જો છેલ્લા 50 વર્ષમાં 50% કરતા વધારે વસ્તી ગુજરાતની શું થઈ ગયેલી છે? તો કે વધી ગયેલી છે. તો એવી ચર્ચાઓ છે આપણે કરી. આ બધી વાત છે ગુજરાતની વસ્તીની જે બેઝિક માહિતીઓ છે એને રિલેટેડ હતી. હવે થોડી ઘણી આગળની ચર્ચાઓ કરીએ. વાત કરીએ વસ્તી વૃદ્ધિ દર છે એમની. અહીંયા મેં તમારી સમક્ષ એક કોષ્ટક મૂકેલું છે. આ કોષ્ટક ખૂબ જ મહત્વપૂર્ણ છે. એમાંથી અમુક આંકડાઓ પણ આપણે યાદ રાખવાના છે. તો જો અહીંયા તમારે શું શું યાદ રાખવાનું છે? અહીંયા બે ગુજરાત અને ભારત બંનેની જે વસ્તી વૃદ્ધિ દર છે એમની વાત કરેલી છે. જો આ બે કોષ્ટક છે એ ગુજરાતના છે, આ બંને કોષ્ટક છે કોના છે? ભારતના છે. પ્યોર ઓથેન્ટિક 2011ની વસ્તી ગણતરીની માહિતી છે. આમાં જો તમારે 3 મુદ્દાઓ યાદ રાખવાના, 3 લાઈન તમારે આમાંથી યાદ રાખવાની છે. આખું યાદ રાખવાની કોઈ જરૂરિયાત છે નહીં. જો એ 3 લાઈનની વાત કરું તો પહેલી લાઈન અહીંયા તમને આ લાઈન જોવા મળી જશે. જો આભાર. એટલે આ કઈ સાલની વસ્તી ગણતરી છે ભાઈ? તો 1921. આ 1921ની વસ્તી ગણતરીની આ લાઈન તમારે યાદ, હમણાં ચર્ચા કરું. બીજી લાઈન કઈ? જો બીજી લાઈનની આપણે વાત કરીએ તો આ 1971 વાળી આ લાઈન આપણા માટે મહત્વપૂર્ણ છે. એટલે આમને પણ આપણે યાદ રાખવાના છે. અહીંયા જોઈ લો. રેડી? અને ત્રીજી આપણે ફરજિયાત પ્રમાણે યાદ રાખવી પડે કારણ કે આ 2011ની વસ્તી ગણતરી છે. રેડી? આ થર્ડ વન. આ 3 તમે યાદ રાખશો. શા માટે યાદ રાખશો? કારણ કે આ જે 1921 વાળી સાલ છે ને ત્યાં શું થયેલું? તો કે ભાઈ સૌથી ઓછો વસ્તી વૃદ્ધિ, સૌથી ઓછો વસ્તી વૃદ્ધિ દર હતો અહીંયા. ભારતમાં આવ્યો છો ને ગુજરાતમાં આવ્યો છો. જો 1921માં વસ્તી વૃદ્ધિ દર કેટલો હતો? ગુજરાતમાં 3.79%. ભારતમાં કેટલો? 0.30%. કેટલો? 0.30. ભારત આ સૌથી ઓછો. આનાથી ઓછો એકે સાલમાં નહોતો. પછી આ શા માટે યાદ રાખશો 1971 વાળું? આની વાત કરું ને તો સૌથી વધુ કેવો? સૌથી વધુ વસ્તી વૃદ્ધિ દર અહીંયા સૌથી વધુ. ભારતમાં વધુ ને ગુજરાતમાં. જો ભારતમાં કેટલો? ભારતમાં કેટલો? તો કે 24.80%. અને ગુજરાતમાં કેટલો? તો કે 29.39%. આ સૌથી વધુ. જો વાત કરીએ 2011ની, 11 યાદ જ રાખવાનું. 11માં ગુજરાતમાં વસ્તી વૃદ્ધિ દર 19.70% અને 11માં જ ભારતનો વસ્તી વૃદ્ધિ દર 17.64%. તો આપણે યાદ રાખવાનું થાય. 3 મુદ્દાઓ તમે યાદ રાખશો વસ્તી વૃદ્ધિ દર. ત્યાંથી આગળ જઈએ. હવે જે ફેક્ટ વાતો છે એ કરવાની છે બધી. જેમ કે વાત અહીંયા આવી ગુજરાતના સૌથી વધુ વસ્તી ધરાવતા જિલ્લાઓ કે ગુજરાતમાં કયા જિલ્લાઓ સૌથી વધુ વસ્તી ધરાવે? જો 5 જિલ્લાઓનો સેટ અહીંયા હું તમને આપીશ. આમાં પહેલો જ જિલ્લો જેને આપણે શું કહેવાના છે? અમદાવાદ. અમદાવાદમાં કેટલી વસ્તી છે? 72.08 લાખ જેટલી વસ્તી છે. આ વસ્તી યાદ ના રાખો તો ચાલી જાય. તમારે ખાલી અમદાવાદ જિલ્લો યાદ રાખવાનો. સૌથી વધુ વસ્તી ધરાવતો જિલ્લો અમદાવાદ. બીજા નંબરે કયો છે? સુરત. સુરતમાં કેટલી? તો કે 60.79 લાખ જેટલી વસ્તી છે બીજા નંબરે. ત્રીજા નંબરે કયો આવવાનો છે? વડોદરા. કેટલી વસ્તી છે? 41.57 લાખ જેટલી વસ્તી છે. ચોથા નંબરે કયો આવશે? રાજકોટ. 37 કેટલી? તો કે 99 લાખ જેટલી વસ્તી છે.
ચોથા નંબર પાંચમા નંબરે કયો છે બનાસકાંઠા 31.16 લાખ જેટલી વસ્તી છે. તો આ 5 જિલ્લા ખાસ મહત્વપૂર્ણ તમારે આ પહેલો યાદ રાખી લેવું. સૌથી વધુ વસ્તી કોણ ધરાવે છે? અમદાવાદ. એવું યાદ રાખવાનું. પહેલા નંબરે અમદાવાદ, બીજા નંબરે સુરત, વડોદરા, રાજકોટ અને બનાસકાંઠા. સૌથી વધુ વસ્તી ધરાવતા જિલ્લાની વાત થઈ હોય તો હવે આપણે શેની વાત કરવાની હોય? સૌથી ઓછા વસ્તી ધરાવતા જે જિલ્લાઓ છે એમની આપણે શું કરવાની થતી હોય છે? તો કે ચર્ચાઓ છે કરવાની થતી હોય છે. તો અહીંયા સૌથી ઓછા વસ્તી ધરાવતા જિલ્લા, એમાં પહેલા નંબરે સૌથી ઓછી વસ્તી કોઈ જિલ્લામાં હોય તો ડાંગ, ખાલી 2.26 લાખ. આ ખાસ યાદ રાખવાનું, પહેલું યાદ રાખવાનું, બધી જગ્યાએ પહેલું તો યાદ રાખવાનું. તો સૌથી વધુ વસ્તી અમદાવાદમાં, સૌથી ઓછી વસ્તી ડાંગમાં. બીજા નંબરે પોરબંદર, પોરબંદરમાં 5.86 લાખ છે. ત્રીજા નંબરે કોણ છે? નર્મદા, 5.90 લાખ છે. ચોથા નંબરે છે તાપી, 8.06 લાખ જેટલી વસ્તી છે. પાંચમા નંબરે નવસારી, 13.30 લાખ. તમારે યાદ ખાસ એ કે વધુ અમદાવાદ, ઓછી ડાંગ. રેડી? ગુજરાતના સૌથી ઓછી વસ્તી ધરાવતા જિલ્લા. નેક્સ્ટ, વસ્તી ગીચતા. એમાં સૌથી વધુ વસ્તી ગીચતાની વાત કરવાની છે કે ભાઈ સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવતા જિલ્લા કયા? એમાં પહેલા નંબરે કયો છે? સુરત. સુરતમાં કેટલી વસ્તી ગીચતા છે? તો કે ભાઈ 1376. આ તમે આંકડા સહિત યાદ રાખશો ભાઈ. આંકડો 1376 વસ્તી ગીચતા પણ યાદ રાખવા. એનો મતલબ એ કે સુરતમાં પ્રતિ ચોરસ કિમી વિસ્તાર છે એમાં વસવાટ કરતા વ્યક્તિઓની સંખ્યા કેટલી છે? 1376 છે. પહેલા નંબરે. બીજા નંબરે કોણ આવે છે? તો અમદાવાદ, અમદાવાદમાં 890. ત્રીજા નંબરે કોણ આવશે? આણંદ, આણંદમાં 711 પ્રતિ ચોરસ કિમી વ્યક્તિઓ થશે. ગાંધીનગરમાં કેટલા? તો કે 660 પ્રતિ ચોરસ કિમી વ્યક્તિઓ. પછી પાંચમા નંબરે નવસારી, 602 પ્રતિ ચોરસ કિમી. તો આ ખાસ સુરત તમારે યાદ રાખવાનું. 1376 સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવતો જિલ્લો ગુજરાતનો છે. નેક્સ્ટ આવી જાય. વધુ વસ્તી ગીચતાની વાત કરી તો ઓછી વસ્તી ગીચતા વાત કરવી પડે. સૌથી ઓછી વસ્તી ગીચતા ક્યાં છે? કચ્છમાં છે. કચ્છમાં જો ભાઈ અહીંયા છે ને તમે બધા 46 વાંચેલું હશે પણ મેં અહીંયા 49 એટલા માટે લખ્યું છે કારણ કે ક્યાં આપેલું છે તો કે ભાઈ 2011 ની વસ્તી ગણતરી મુજબ અને ગ્રંથ નિર્માણ યુનિવર્સિટી બોર્ડ છે એમાં પણ આપેલું છે. તો અમુક પ્રકાશનમાં તમને 46 જોવા મળી જશે પણ 49 પ્રતિ ચોરસ કિમી લેશ. જે કચ્છ કેવી તો કે સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવે છે. બીજા નંબરે આવી જાવ તો ડાંગ 129 ધરાવશે. ત્રીજા નંબરે જાવ તો જામનગર 153 ધરાવશે. ચોથા નંબરે સુરેન્દ્રનગર 167 ધરાવશે. પાંચમા નંબરે અમરેલી 205 પ્રતિ ચોરસ કિમી વ્યક્તિઓ ધરાવશે. તો સૌથી વધુ સુરત 1376 પ્રતિ ચોરસ કિમી વ્યક્તિઓ. સૌથી ઓછી તો કે કચ્છ કેટલા? તો 49. અમુક પ્રકાશનમાં 46 પ્રતિ ચોરસ કિમી આપેલું હશે ભાઈ. રેડી? સૌથી ઓછી વસ્તી ગીચતાની વાત થઈ. સૌથી વધુ જાતિ પ્રમાણ. હવે વાત આવી જાતિ પ્રમાણ કે 1000 પુરુષો એ સ્ત્રીઓની સંખ્યા. એમાં સૌથી વધુ જાતિ પ્રમાણ ક્યાં જોવા મળે છે? ડાંગમાં. ડાંગમાં કેટલું? તો કે ભાઈ 1000 પુરુષો એ 1007 સ્ત્રીઓ છે. ખાસ યાદ રાખવાનું, આંકડા સાથે યાદ રાખવાનું. ડાંગ પહેલા નંબરે. બીજા નંબરે તાપી. તાપીમાં 1000 પુરુષો એ 1004 સ્ત્રીઓ છે. પુરુષો કરતા સ્ત્રીઓની સંખ્યા વધારે છે. દાહોદ છે. દાહોદમાં 1000 પુરુષો એ 986 જેટલી સ્ત્રીઓ છે. પછી અમરેલીમાં 1000 પુરુષો એ 964 જેટલી સ્ત્રીઓ છે. પછી નવસારીમાં એટલે તો કે 1000 પુરુષો એ 961 જેટલી સ્ત્રીઓ. ખાસ તમે ડાંગ યાદ રાખશો 1007 આંકડા સાથે. સૌથી વધુ કેવું તો કે જાતિ પ્રમાણ. વધુની વાત થઈ તો ઓછાની વાત કરવી પડે. તો સૌથી ઓછું જાતિ પ્રમાણ છે એમની ચર્ચા કરીએ. સૌથી ઓછું સુરત. ખાસ આંકડા સાથે યાદ રાખવાનું. સુરત સૌથી ઓછું જાતિ પ્રમાણ ધરાવે. 1000 પુરુષો એ ત્યાં 788 જેટલી સ્ત્રીઓ છે. વધુ ડાંગમાં 1007 સ્ત્રીઓ હતી. તો અહીંયા જો બીજા નંબરે અમદાવાદ આવે છે. અમદાવાદમાં 903 જેટલી સ્ત્રીઓ. કચ્છમાં કેટલી? તો કે 907. પછી ચોથા નંબરે કયું છે તો કે ગાંધીનગર 920 જેટલી. ત્યાંથી આગળ જાવ તો આણંદ. આણંદમાં 921 જેટલી. આ 5 સૌથી ઓછું જાતિ પ્રમાણ ધરાવતા જિલ્લાઓ છે. વધુમાં તમારે કયું યાદ રાખવાનું હતું? સૌથી વધુ જાતિ પ્રમાણ ડાંગ. સૌથી ઓછું કયું? સુરત.
રેડી? અહીંથી આગળ જઈએ. ગુજરાતમાં સાક્ષરતા, જો સાક્ષરતા આવ્યું, ગુજરાતનો સાક્ષરતા દર ભારતના સાક્ષરતા દર કરતા વધારે છે. ભારતનો 74.04, અહીંયા જો ગુજરાતનો 79.31% જેટલો છે. 79.31% જેટલો સાક્ષરતા દર. એમાંથી આપણે વાત કરીએ પુરુષ સાક્ષરતા છે, એમની પુરુષ સાક્ષરતા કેટલી જોવા મળશે? 87.23, અને સ્ત્રી સાક્ષરતા 70.73. અહીંયા થોડુંક સ્ત્રીઓની સાક્ષરતા દર કેવી છે? ઓછી, પણ આવનારા સમયમાં ખાસ આ દર વધવાનો છે, અને આપણે શું જોઈએ પણ છે. રેડી? આ સાક્ષરતા 79.31 આપણે ગુજરાતની, એમાં પુરુષ 87.23, સ્ત્રીઓ 70.73. આગળ વાત કરીએ. સૌથી વધુ સાક્ષરતા ગુજરાતમાં કયા જિલ્લાઓ સૌથી વધુ સાક્ષરતા ધરાવે? પહેલા નંબરે સુરત, બીજા નંબરે જે જિલ્લો છે એની ગણતરી પણ પહેલા નંબરે કરીશ, અને એ જિલ્લો કયો છે? અમદાવાદ. તો પ્રથમ નંબરે બે જિલ્લાઓ લેવાના. અહીંયા કોઈ પણ પ્રકારની મિસ્ટેક નથી. બે જગ્યાએ 86.65% સાક્ષરતા છે, સુરત અને અમદાવાદ બંનેની અંદર. બીજા નંબરે કોઈ જિલ્લાની વાત કરું તો આણંદ. આણંદમાં 85.79% સાક્ષરતા જોવા મળશે. ગાંધીનગરમાં 85.78% સાક્ષરતા જોવા મળશે, અને નવસારીની અંદર 84.78% જેટલી સાક્ષરતા જોવા મળશે. તો સૌથી વધુ સાક્ષરતામાં બે જિલ્લા પહેલા નંબરે આવે છે, સુરત, અમદાવાદ, જ્યાં 86.65% જેટલી શું છે તો કે સાક્ષરતા જોવા મળે. આ સૌથી વધુ સાક્ષરતા ધરાવતા જિલ્લાઓ થયા. રેડી? હવે જો આગળ, અહીંથી આપણે આગળ જઈએ. સૌથી ઓછી સાક્ષરતાની વાત કરીએ. આ તો વધુની વાત થઈ, હવે ઓછી. સૌથી ઓછી સાક્ષરતા દાહોદમાં છે. દાહોદમાં કેટલી છે તો કે 60.60. બીજા નંબરે કોણ આવે છે તો કે ભાઈ બીજા નંબરે બનાસકાંઠા છે. બનાસકાંઠામાં કેટલી? 66.39. ત્રીજા નંબરે તાપી 69.23. ચોથા નંબરે કયો છે તો કે કચ્છ 71.58. પાંચમા નંબરે કોણ છે તો કે ભાઈ પંચમહાલ 72.32. તો સાક્ષરતા સૌથી વધુ અમદાવાદ, સુરત, સૌથી ઓછી દાહોદમાં 60.60% જેટલી જ છે. રેડી? આ સૌથી ઓછી સાક્ષરતાની વાત થઈ. હવે જો સૌથી વધુ સાક્ષરતા એમાંય કોણ તો કે પુરુષો. સૌથી વધુ સાક્ષરતા કયા જિલ્લામાં? સૌથી વધુ પુરુષ સાક્ષરતા કયા જિલ્લામાં છે? એ જિલ્લાઓની વાત કરીએ. ગાંધીનગરમાં સૌથી વધુ પુરુષ સાક્ષરતા કેટલી છે? 93.59. બીજા નંબરે કોણ છે તો કે ખેડા, ત્યાં કેટલી? 93.40. ત્રીજા નંબરે કોણ છે? આણંદ, ત્યાં કેટલી? 93.23. ચોથા નંબરે અમદાવાદ 92.44. પછી પાંચમા નંબરે મહેસાણા 81.88. પણ તમારે ખાસ ગાંધીનગર યાદ રાખો, પેલું ખાસ યાદ રાખો. તો આ સૌથી વધુ પુરુષ સાક્ષરતા ધરાવતા જિલ્લા. જો વાત કરીએ સૌથી વધુ સ્ત્રી સાક્ષરતા, પુરુષમાં તો આપણે જોઈ લીધું કયો જિલ્લો? ગાંધીનગર. સ્ત્રીમાં કયો આવશે તો કે સ્ત્રીમાં સુરત. સુરતની સ્ત્રીઓ સૌથી વધુ સાક્ષર છે. 81.02% સાક્ષર સ્ત્રીઓ સુરતમાં તમને જોવા મળશે. તો જો આગળ જોઈએ તો અમદાવાદ 80.29, પછી નવસારી 79.30, પછી આવશે આણંદ 77.76, પછી ગાંધીનગર 77.76, ત્યાં 77.76 જોવા મળશે. તો આ સૌથી વધુ સ્ત્રી સાક્ષરતા ધરાવતા જિલ્લા. ત્યાંથી આગળ વાત કરીએ સૌથી ઓછી પુરુષ સાક્ષરતા ધરાવતા જિલ્લા. સૌથી વધુ પુરુષ સાક્ષરતા ધરાવતા જિલ્લા જોયા. હવે સ્ત્રી માટેના જોઈએ. પુરુષમાં આપણે ગાંધીનગર જોયો હતો, સ્ત્રીઓમાં આપણે કયો જિલ્લો જોયો હતો? અહીંયા સ્ત્રીઓમાં આપણે સુરત જિલ્લો જોયો હતો. હવે ત્યાંથી આગળ સૌથી વધુ ની વાત થઈ. હવે ઓછીની વાત કરીએ. પુરુષ સાક્ષરતામાં દાહોદ 72.14% દાહોદમાં સૌથી ઓછી પુરુષ સાક્ષરતા છે. બીજા નંબરે તાપી 76.86. ત્રીજા નંબરે બનાસકાંઠા 79.45. ચોથા નંબરે કચ્છ 80.60. પાંચમા નંબરે અમરેલી 81.82. આવી ઓછી પુરુષ સાક્ષરતા. ઓછી સ્ત્રી સાક્ષરતા ધરાવતા જિલ્લા. અહીંયા દાહોદ, વાંહે દાહોદ હતું, અહીંયા દાહોદ 79.02. બીજા જિલ્લાની વાત કરું, બનાસકાંઠામાં 52%, પંચમહાલમાં 59%, કચ્છમાં 61%, તાપીમાં 61%. આ શું થશે? સૌથી ઓછી સ્ત્રી સાક્ષરતા. આ સાક્ષરતા પુરુષ સ્ત્રી વધારે સાક્ષરતા ધરાવતા જિલ્લા, ઓછી સાક્ષરતા ધરાવતા જિલ્લા. અહીંયા જો થોડીક માહિતીઓ આપી છે.
ગુજરાતની જે અલગ અલગ ધર્મ આધારિત જે વસ્તી છે એમની માહિતી છે. અહીંયા અલગ અલગ ધર્મ, જો અહીંયા એક ધર્મ છે, કયો ધર્મ? હિન્દુ ધર્મ. સૌથી વધુ વસ્તી ધરાવતા જો કોઈ લોકો હોય ધર્મ આધારિત, તો હિન્દુ ધર્મના લોકો છે કેટલી છે? 89.09 89.09% જેટલી વસ્તી હિન્દુ ધર્મની છે ગુજરાત. બીજા નંબરે ઇસ્લામ આવે, ઇસ્લામમાં 9.06%. ત્રીજા નંબરે જૈન ધર્મ આવશે, જૈન ધર્મ કયો આવશે? જૈન ધર્મની 1.04% વસ્તી ક્યાં છે? ગુજરાતમાં છે. જો વાત કરીએ ક્રિશ્ચિયન ધર્મની તો કેટલી છે? તો કે અહીંયા 0.56% જેટલી વસ્તી જોવા મળી જશે. પછી અહીંયા જે ધર્મ છે એની વાત કરું, શીખ ધર્મ, તેની કેટલી? તો કે 0.09% વસ્તી જોવા મળશે ગુજરાતમાં. પછી બુદ્ધ ધર્મની વાત કરીએ તો અહીંયા કેટલી? 0.03% જોવા મળશે. પછી અન્ય જે ધર્મો છે એમની વાત કરીએ, અન્ય ધર્મોની કે બીજા જે અન્ય ધર્મો છે એમની વસ્તી તો 0.06% જેટલી તમને જોવા મળી જાય. અને જેનો ધર્મ જણાવેલ નથી એવા વ્યક્તિઓ 2011 મુજબ જેનો કોઈ ધર્મ જણાવ્યો જ નથી એવા વ્યક્તિ 0.07% ગુજરાતમાં જોવા મળશે. તો સૌથી વધુ ધર્મ કયો? તો કે હિન્દુ ધર્મની વસ્તી જોવા મળે 89.09%. રેડી? તો આ વાત શેની થઈ? ગુજરાતની વસ્તી છે એમની વાત થઈ. ગુજરાતની વસ્તી રિલેટેડ જે કાંઈ પણ બેઝિકથી લઈ અને જે કાંઈ પણ આંકડાકીય માહિતીઓ હતી, જિલ્લા રિલેટેડ માહિતીઓ હતી, એમની ચર્ચાઓ કરી. તો આ લેક્ચરની અંદર આપણે અહીંયા સુધી રાખીશું. નેક્સ્ટ લેક્ચરમાં નવી માહિતી સાથે ફરી વખત મળીશું. ત્યાં સુધી સૌને જય હિન્દ, જય ભારત.